જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હવામાનની નવી અપડેટમાં. મિત્રો, આજે વાત કરવાની છે પવન અને વરસાદની. અને સૌથી પહેલાં અત્યારે જે પવનની ઝડપ વધી છે એની અગાઉથી આપણે જાણ કરી હતી. 20 તારીખથી વરસાદમાં એક બ્રેક લાગવાનો છે અને ફરીથી બીજો વરસાદી રાઉન્ડ જૂન મહિનાના અંતમાં આવશે. તો સૌથી પહેલાં જાણી લઈએ કે આ પવનનું જોર કેટલા દિવસ સુધી રહેશે. તો મિત્રો, આપણે જેને હસી મજાકમાં સરકારી પવનના નામે ઉલ્લેખ કરીએ છીએ તે પશ્ચિમ દિશાનો અને મોટે ભાગે દરિયા પરથી આવતો પવન હોય છે, જેમાં માત્ર પવનના સુસવાટા હોય છે. ખેડૂતનું મન વલોવાઈ જાય. નાનો જ્યારે મોલ ઊભો થયો હોય અને આ પવનને ઝપટે જણાવી દઈએ કે 23-24 તારીખે સરકારી હવામાનનો બદલાવ જે આવી રહ્યો છે, પણ હવે થોડા દિવસનો મહેમાન છે. સીમિત વિસ્તાર કે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવા મળી શકે છે. બદલાવ આવી રહ્યો. તો મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્રના કોઈ એવા વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આ હવામાનના બદલાવના કારણે પડી શકે છે. અને સાથે સાથે ચોમાસું ગુજરાત પર આગળ વધવા જઈ રહ્યું છે. ફરીથી સાર્વત્રિક વરસાદી રાઉન્ડ 26 જૂનથી 30 જૂન અને જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાના 4-5 દિવસ એટલે કે લગભગ 26 જૂનથી 5 જુલાઈનો આ રાઉન્ડ સાર્વત્રિક રાઉન્ડ છે. અને જેની શરૂઆત 2 દિવસ વહેલાથી એટલે કે આપણે 23-24 જૂનનો ઉલ્લેખ કર્યો છે, જેમાં 25 તારીખે સૌરાષ્ટ્રના કોઈ એવા વિસ્તારમાં સીમિત વિસ્તારમાં ધોધમાર વરસાદ પણ પડી શકે છે. આગાહીના દિવસોમાં અલગ અલગ દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. અને આ વરસાદની માત્રાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 5 થી 9 ઇંચ વરસાદ અને બાકીના સૌરાષ્ટ્રમાં 4 થી 7 ઇંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 5 થી 10 ઇંચ વરસાદ, તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 3 થી 5 ઇંચ વરસાદ અને મધ્ય પૂર્વ ગુજરાતમાં 5 થી 7 ઇંચ વરસાદ જોવા મળી શકે છે. અને મિત્રો, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છનો થોડો એવો ભાગ હશે કે જ્યાં થોડી વરસાદની અછત વર્તાય, એટલે કે સમગ્ર કચ્છમાં સારામાં સારો વરસાદ, વાવણી લાયક વરસાદ થાય એવી શક્યતા થોડી નબળી દેખાઈ રહી છે. તેમ છતાંય હરી ઈચ્છા પ્રમાણે કદાચ કોઈ ખેડૂતોનું કામ થઈ જાય એવી આશા રાખીએ છીએ. અને મિત્રો, આ આંકડાઓ અંદાજિત અનુમાન હોય છે. કોઈ વિસ્તારમાં વધુ તો કોઈ વિસ્તારમાં ઓછો વરસાદ પણ નોંધાઈ શકે છે, કારણ કે ચોમાસાનો પહેલો વરસાદ તોફાની અને અનિયમિત હોય છે, જેનું અનુમાન આપવું બીજા ચોમાસાના બાકી વરસાદ કરતાં થોડું મુશ્કેલ હોય છે. તો આપ સૌને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર હવામાન અને ખેતીની આવનારી માહિતીના વિડીયો સમયસર મળી રહે. આજ બસ આટલું જ. વધુ આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.